2026 अधिक ज्येष्ठ मास दिवस 29 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 29 ભાગ્યશાળી ભીલડીની કથા વિસ્તૃત ધાર્મિક કથા ભાગ 1 પ્રાચીન સમયમાં ઘનઘોર જંગલોથી ઘેરાયેલા એક પ્રદેશમાં ભીલ જાતિના લોકો વસવાટ કરતા હતા. તેઓનું જીવન શિકાર, વનફળ અને કુદરત પર નિર્ભર હતું. એ જ પ્રદેશમાં એક ગરીબ ભીલ પરિવાર રહેતો હતો. તે પરિવારમાં એક ભીલડી રહેતી હતી. તેનું નામ હતું શબરી. શબરી બાળપણથી જ સરળ, દયાળુ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધાવાળી હતી. ભલે તે અભણ હતી, પરંતુ તેના હૃદયમાં ભક્તિનો પ્રકાશ સદા પ્રગટતો હતો. તે જંગલમાં લાકડાં વીણતી, ફળો એકત્ર કરતી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી. એક દિવસ ગામમાં એક મહાત્મા પધાર્યા. સમગ્ર ગામ તેમના દર્શન માટે ઉમટી પડ્યું. શબરી પણ તેમની પાસે પહોંચી. મહાત્માએ ભગવાનના નામનો મહિમા અને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું. તેઓ કહેતા હતા, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, જપ, તપ, ઉપવાસ અને ભગવાન શ્રીહરિનું સ્મરણ કરે છે, તેના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે. શબરીએ આ વચનો હૃદયમાં ઉતારી લીધા. તે દિવસે તેણે સંકલ્પ કર્યો, હું ગરીબ છું, દાન આપવા માટે મારી પાસે ધન નથી, પરંતુ હું ભગવાનનું નામ તો લઈ શકું છું. પુરુષોત્તમ માસ શરૂ થયો. દરરોજ વહેલી સવારે શબરી નદીમાં સ્નાન કરતી. પછી વૃક્ષ નીચે બેસીને શ્રી કૃષ્ણ શરણં મમ અને શ્રી પુરુષોત્તમાય નમઃ નો જપ કરતી. જંગલના લોકો તેની મજાક ઉડાવતા. અરે શબરી, તારા જેવા ગરીબને ભગવાન શું આપશે? પણ શબરી હસીને કહેતી, ભગવાન ધનની નહીં, ભાવની કદર કરે છે. સમય પસાર થતો ગયો. એક દિવસ પુરુષોત્તમ માસ દરમિયાન જંગલમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેઓ ખૂબ જ થાકેલા અને ભૂખ્યા હતા. શબરીએ પોતાના માટે ભેગાં કરેલા ફળો તેમને અર્પણ કર્યા. સાધુએ પૂછ્યું, બેટી, તું શું ખાશ? શબરી બોલી, મહારાજ, આપ તૃપ્ત થશો એ જ મારો ભોજન છે. સાધુ અત્યંત પ્રસન્ન થયા. તેઓ કોઈ સામાન્ય સાધુ નહોતા. તેઓ ભગવાનના પરમભક્ત મહાત્મા હતા. તેમને આશીર્વાદ આપ્યો, બેટી, તારી ભક્તિથી ભગવાન ખૂબ પ્રસન્ન છે. એક દિવસ તું અવશ્ય મહાન ભાગ્ય પ્રાપ્ત કરશે. શબરીના હૃદયમાં આનંદ છવાઈ ગયો. તે વધુ ઉત્સાહથી પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગી. દરરોજ તે જંગલના સુંદર ફળો ભેગા કરતી અને ભગવાનને અર્પણ કરતી. એક દિવસ તેને વિચાર આવ્યો, ભગવાન મારા ઘરે આવે તો હું તેમને શું જમાડું? આ વિચારથી તે રોજ શ્રેષ્ઠ ફળો પસંદ કરવા લાગી. દરેક ફળ ચાખીને જોતી કે મીઠું છે કે નહીં. તેનો ભાવ નિર્મળ હતો. તે કહેતી, ભગવાનને ખાટું કે કડવું ફળ કેમ આપું? જંગલના લોકો ફરી તેની મજાક ઉડાવતા. પણ ભગવાન તો ભક્તના ભાવના ભૂખ્યા હોય છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થવાની નજીક આવ્યો. એક રાત્રે શબરીને સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે દિવ્ય પ્રકાશ પ્રગટ થયો છે. તે પ્રકાશમાંથી 4 ભુજાવાળા ભગવાન શ્રીહરિ પ્રગટ થયા. ભગવાને કહ્યું, હે પુત્રી, તારી નિષ્કપટ ભક્તિ અમને અતિ પ્રિય છે. તારો કલ્યાણ નિશ્ચિત છે. સ્વપ્ન સમાપ્ત થયું. સવારે ઉઠીને શબરીના નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તે વધુ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરવા લાગી. થોડા સમય પછી એક મહાન ઋષિ તે જંગલમાં આવ્યા. તેમણે શબરીની ભક્તિ જોઈ અને કહ્યું, બેટી, ભવિષ્યમાં સ્વયં પરમાત્મા તારા આશ્રમમાં આવશે. આ સાંભળીને શબરી આશ્ચર્યચકિત થઈ ગઈ. શું ભગવાન મારા જેવા ગરીબના ઘરે આવશે? ઋષિએ કહ્યું, હા, કારણ કે ભગવાનને વૈભવ નહીં, ભક્તિ પ્રિય છે. આ શબ્દો સાંભળીને શબરી રોજ ભગવાનની રાહ જોવા લાગી. તે પોતાનું આશ્રમ સ્વચ્છ રાખતી, રસ્તામાંથી કાંટા દૂર કરતી, ફૂલો વીણીને માર્ગ શણગારતી. વર્ષો પસાર થઈ ગયા, પણ તેની શ્રદ્ધા જરા પણ ઓછી થઈ નહીં. દરરોજ તે કહેતી, આજે કદાચ મારા પ્રભુ આવશે, અને ફરી રાહ જોતી. એક દિવસ સમગ્ર જંગલમાં દિવ્ય સુગંધ ફેલાઈ. પક્ષીઓ મીઠા સ્વરે ગાવા લાગ્યા. વૃક્ષો આનંદથી ઝૂમી ઉઠ્યા. શબરી સમજી ગઈ કે કોઈ અસાધારણ ઘટના બનવાની છે. તે ઉત્સુકતાથી માર્ગ તરફ જોવા લાગી. આગળ ભાગ 2 માંગ ભગવાનના દિવ્ય આગમન, શબરીના પ્રેમભર્યા બોર, ભગવાનની કરુણા, ભીલડીના જીવનનો મહાન પરિવર્તન અને પુરુષોત્તમ માસના વ્રતનું અદ્ભુત ફળ. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 29 ભાગ્યશાળી ભીલડીની કથા ભાગ 2 ભગવાનના દિવ્ય આગમન, શબરીના પ્રેમભર્યા બોર અને ભક્તિનો મહિમા. શબરી વર્ષોથી ભગવાનની રાહ જોઈ રહી હતી. ઋષિના વચનો તેના હૃદયમાં અડગ વિશ્વાસ બનીને વસ્યા હતા. દરરોજ સવારે ઉઠીને તે આશ્રમ સાફ કરતી, માર્ગમાંથી કાંટા દૂર કરતી અને સુંદર ફૂલો પાથરતી. તેના મનમાં એક જ આશા રહેતી, મારા પ્રભુ આજે જરૂર આવશે. લોકો કહેતા, શબરી,
તું વૃદ્ધ થઈ ગઈ, હજુ પણ ભગવાનની રાહ જુએ છે. પણ શબરી હસીને કહેતી, ભગવાનના વચન ક્યારેય ખોટા પડતા નથી. સમય પસાર થતો ગયો. એક દિવસ જંગલમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. પવન સુગંધિત બની ગયો. પક્ષીઓના કલરવમાં અનોખી મધુરતા આવી ગઈ. શબરીના હૃદયમાં અચાનક આનંદની લહેર દોડી ગઈ. તે આશ્રમની બહાર આવીને માર્ગ તરફ જોવા લાગી. થોડા જ ક્ષણોમાં તેણે દૂરથી બે દિવ્ય પુરુષોને આવતા જોયા. એક શ્યામવર્ણ, કમળ જેવા નેત્રવાળા, અદ્ભુત તેજસ્વી પુરુષ હતા અને તેમની સાથે ગૌરવર્ણ ભાઈ હતા. શબરીનું હૃદય ધબકવા લાગ્યું. તે સમજી ગઈ, આ મારા પ્રભુ છે. તે દોડતી દોડતી તેમની પાસે પહોંચી ગઈ. ભૂમિ પર દંડવત પ્રણામ કરીને રડવા લાગી. પ્રભુ, આખું જીવન આપની રાહ જોઈ છે. ભગવાને કરુણાભરી દૃષ્ટિથી તેને ઊભી કરી. ભગવાન બોલ્યા, માં, અમે તારી ભક્તિથી આકર્ષાઈને આવ્યા છીએ. આ શબ્દો સાંભળીને શબરીના આનંદનો પાર રહ્યો નહીં. તે ભગવાનને પોતાના નાનકડા આશ્રમમાં લઈ આવી. આશ્રમમાં કોઈ વૈભવ નહોતું, ન સોનાના વાસણો હતા, ન ભવ્ય ભોજન, માત્ર નિર્મળ પ્રેમ હતો. શબરીએ ભગવાન માટે જંગલમાંથી વીણી લાવેલા બોર ભેગા કર્યા હતા. તે વિચારતી હતી, મારા પ્રભુને માત્ર મીઠાંગ ફળ જ આપું. તેથી દરેક બોર પહેલાં પોતે ચાખતી. જે મીઠું હોય તે ભગવાન માટે રાખતી. જે ખાટું હોય તે અલગ મૂકી દેતી. પછી તેણે પ્રેમથી તે બોર ભગવાનને અર્પણ કર્યા. ભગવાને આનંદથી તે બોર સ્વીકાર્યા. ભગવાનના ભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, પ્રભુ, આ તો ચાખેલા બોર છે. ભગવાન સ્મિત કરીને બોલ્યા, આ બોર નથી, ભક્તિના મોતી છે. વિશ્વના બધા વૈભવો કરતાં ભક્તનો પ્રેમ વધારે કિંમતી છે. શબરીની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ભગવાન એક પછી એક બોર આનંદથી આરોગતા રહ્યા. દેવતાઓ પણ આ દૃશ્ય જોઈ આશ્ચર્ય પામી ગયા. સ્વર્ગમાં ચર્ચા થવા લાગી, કેવી અદ્ભુત ભક્તિ. ભગવાને શબરીને પૂછ્યું, માં, તારી કોઈ ઈચ્છા છે? શબરી બોલી, પ્રભુ, મને ધન નથી જોઈએ, સ્વર્ગ નથી જોઈએ, માત્ર આપના ચરણોમાં ભક્તિ આપો. ભગવાન અત્યંત પ્રસન્ન થયા. તેમણે કહ્યું, તારી ભક્તિ ત્રણેય લોકમાં અમર રહેશે. જે તારી કથા સાંભળશે તેને ભક્તિનો આશીર્વાદ મળશે. પછી ભગવાને તેને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેઓ બોલ્યા, હે ભક્તે, તું ગરીબ હતી છતાં શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેથી અમે તારા પર પ્રસન્ન થયા છીએ. ધનવાનનો દાન અને ગરીબનો ભાવ, બંનેમાં ભાવ શ્રેષ્ઠ છે. ભગવાનના આ વચનો સાંભળીને શબરી ધન્ય બની ગઈ. ત્યારબાદ ભગવાને તેને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. સંતોનો સંગ, ભગવાનની કથા સાંભળવી, ગુરુ સેવા, ભગવાનના ગુણગાન, મંત્ર જપ, ઇન્દ્રિય સંયમ, સર્વમાં ભગવાનને જોવું, સંતોષ, સંપૂર્ણ સમર્પણ. શબરીએ આ ઉપદેશ હૃદયમાં ઉતારી લીધો. ભગવાન થોડો સમય આશ્રમમાં રોકાયા. જંગલના લોકો પણ ભગવાનના દર્શન માટે આવવા લાગ્યા. જે લોકો પહેલાં શબરીની મજાક ઉડાવતા હતા, તેઓ હવે તેની સામે નમન કરવા લાગ્યા. તેઓ કહેતા, સાચી ભક્તિ તો શબરી જેવી હોય. ભગવાને સૌને ધર્મ, ભક્તિ અને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું. આ સમગ્ર વિસ્તાર પવિત્ર બની ગયો. વર્ષો સુધી લોકો અહીં આવીને ભક્તિ કરવા લાગ્યા. એક દિવસ ભગવાને શબરીને કહ્યું, હે ભક્તે, હવે તારો પૃથ્વી પરનો સમય પૂર્ણ થયો છે. શબરીએ હાથ જોડ્યા, પ્રભુ, હવે મને આપના ચરણોમાં સ્થાન આપો. ભગવાને સ્મિત કર્યું. તત્ક્ષણે આકાશમાંથી દિવ્ય વિમાન પ્રગટ થયું. દેવતાઓએ પુષ્પવર્ષા શરૂ કરી. ગંધર્વો ગાન કરવા લાગ્યા. સમગ્ર જંગલ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. શબરીએ ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું. તેનું મન સંપૂર્ણપણે ભગવાનમાં લીન થઈ ગયું. ભગવાને પોતાના હસ્તે તેને દિવ્ય સ્વરૂપ પ્રદાન કર્યું. તેના શરીરમાંથી તેજ પ્રગટ થવા લાગ્યું. આકાશવાણી થઈ, આ ભીલડી હવે મહાભાગ્યશાળી બની છે. તેને પરમધામની પ્રાપ્તિ થશે. દેવતાઓએ જય જયકાર કર્યો. શબરી દિવ્ય વિમાનમાં બેસી ગઈ. ભગવાનના નામનો જપ કરતી કરતી તે વૈકુંઠ તરફ પ્રસ્થાન કરવા લાગી. સમગ્ર જંગલમાં એક જ ધ્વનિ ગુંજવા લાગ્યો, જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય ભક્તિ, કથાનો બોધ. ભગવાનને ધન નહીં, ભાવ પ્રિય છે. ગરીબ માણસ પણ નિષ્ઠાપૂર્વક ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરી શકે છે. પુરુષોત્તમ માસનું વ્રત અતિ પુણ્યદાયક છે. સંતોના વચન પર વિશ્વાસ રાખનાર ક્યારેય નિરાશ થતો નથી. સાચી ભક્તિ મનની શુદ્ધિ અને સમર્પણમાં છે. ભગવાન પોતાના ભક્તની લાજ જરૂર રાખે છે. ફળશ્રુતિ, જે ભક્ત પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાપૂર્વક ભાગ્યશાળી ભીલડીની આ કથા સાંભળે, વાંચે અથવા સંભળાવે છે, તેને ભગવાન શ્રી પુરુષોત્તમ પ્રસન્ન થઈને સુખ, શાંતિ, ભક્તિ અને અંતે પરમગતિ પ્રદાન કરે છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.
ભક્ત શબરી માતાની જય. અધ્યાય 29 સમાપ્ત.